સાબરકાંઠા જિલ્લા ખાતે અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુભાઈ પરમારની અધ્યક્ષતામાં હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ। સાબરકાંઠા જિલ્લાનો જિલ્લા કક્ષાનો 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ થીમ સાથે હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં મનોરમ્ય વાતાવરણમાં ઉજવણી સંપન્ન થઈ હતી। ત્યારે આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે યોગ કર્મસુ કૌશલમ સૂત્રમાં કર્મયોગનું ચિંતન રજૂ થયું છે। યોગ એ આપણી પ્રાચીન ઋષિની પરંપરાની અમૂલ્ય ભેટ છે। ત્યારે યોગ થકી શરીર અને આત્માનું જોડાણ શક્ય બને છે અને આજે સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી નિમિત્તે યોગાભ્યાસ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે યોગ એ માત્ર વ્યાયામ નથી, યોગ ભારતીય સંસ્કૃતિનો આધ્યાત્મિક સ્તંભ છે, જેનો ઇતિહાસ હજારો વર્ષો જૂનો છે। યોગ માત્ર શરીર નહીં પરંતુ મન, આત્મા અને બ્રહ્માંડ વચ્ચેના સમન્વયનો માર્ગ છે। વિશ્વની સમસ્ત માનવ જાતને તેનો લાભ મળે તેવા ઉમદા આશયથી યુનાઇટેડ નેશનની મહાસભાએ 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો અને ત્યારથી એટલે કે 21મી જૂન 2015થી દર વર્ષે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આ કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા, ધારાસભ્ય શ્રી વીડી ઝાલા, નગરપાલિકા પ્રમુખ શ્રી વિમલ ઉપાધ્યાય, જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંધ સાધુ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ, અધિક નિવાસી કલેક્ટર સુશ્રી કૃષ્ણા વાઘેલા, પ્રાંતિજ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા તથા પદાધિકારી અધિકારીશ્રીઓ, પોલીસ સ્ટાફના માણસો તથા શાળાના વિદ્યાર્થીઓ સહિત શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।